ચલો, તો શું પબ્લિક કીએ છે? પીએસઆઈ કોન્સ્ટેબલનો લાઈવ કોર્સ એસએસસી જીડી માટે પણ ચાલે ને? હા ચાલે. ડબલ એ માટે બધું જ કવર થઈ જશે. બધું તો નવીનભાઈ ના થાય, પણ ઘણું બધું થઈ જશે. ચલો કૃષ્ણાબેન, કરી દઈએ ચાલુ. હજી સલાહ આપું છું કે જેને પણ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા આપવાની છે, આજે 8મો લેક્ચર છે. કેટલામો? લેક્ચર નંબર 8. અને હજી આના પછી એક લેક્ચર આવશે, લેક્ચર નંબર 9. 9 લેક્ચર કરવાના છે અને 9 પીડીએફ કરવાની છે. તમે જોશો કે તમને ઘણો બધો ફાયદો થશે, બરાબર ને? ખૂબ સરસ રીતે આપણે બધું માલ બનાવ્યો છે અને તમે બધા ખૂબ સરસ રીતે ભણ્યા છો, તો ફાયદો તો થશે જ, બરાબર ને? ચિરાગ એવું કહે છે ટેસ્ટમાં 57+ આવે છે, બહુ સારું કહેવાય, બરાબર ને? ચલો તો કરી દઈએ છીએ ચાલુ. આપણે અત્યારે બીજી કોઈ આડાવડી વાત નથી કરતા. રવિવાર છે, મારે થોડુંક કામ ને પર્સનલ બધું હતું, પણ પછી થોડીક દોડાદોડી વધારે થાય એવું હતું, એટલે આજે આપણે રવિવારે લેક્ચર રાખ્યો છે, બરાબર ને? તો આજના પ્રકરણમાં શું છે તો કે રિઝનિંગનું આજે આપણે ભણશું. ચેપ્ટર નંબર 9 છે રિઝનિંગનું. આની પહેલાંના લેક્ચરોમાં મેં તમને 8 ચેપ્ટર કરાવી દીધા છે. સંખ્યા, પ્રતીક અને અક્ષરની શ્રેણી, આ પહેલું ચેપ્ટર છે. આના પછી આપણે નોન વર્બલ લઈશું. એવી રીતે આજે 3 ચેપ્ટર લેવાના છે, બરાબર છે? ચલો, તો સંખ્યા, પ્રતીક અને અક્ષરની શ્રેણીઓ, આના પ્રશ્નો પૂછાય છે, બરાબર છે? પૂછાય છે એ જ હું લીધું છે, બીજું કાંઈ નથી લીધું. હવે તમે જોશો ક્વેશ્ચન એટલે તમને ખબર પડી ગઈ કે હા આવું પૂછાય છે. નીચે આપેલ સંખ્યા, પ્રતીક અને શ્રેણીનો સંદર્ભ લો અને પ્રશ્નનો જવાબ આપો. બધી સંખ્યાઓ માત્ર 1 અંકની સંખ્યા છે. અવાજ ઓછો આવતો વિશ્વરાજસિંહ તો થોડુંક તમારું વોલ્યુમ વધારી દેજો, બરાબર છે? ચલો, તો હવે કોઈ કોમેન્ટ ના કરતા, ભણવા સિવાયની, હો ને? બધી સંખ્યાઓ માત્ર 1 અંકની સંખ્યાઓ છે. તો આ જે સૂચના રહી ને એકવાર વાંચી લીધી અત્યારે. હવે એક્ઝામમાં જઈને કોઈ વાંચે નહીં. અહીંયા બધો વ્યવહાર થઈ ગયો છે, હવે એક્ઝામમાં કોઈ કરે નહીં. ડન છે? ચલો, તો અહીંયા તમને આખી સિરીઝ આપી છે, જોવાની જરૂર નથી. અહીંયા સુધીનું હવે તમારે કાંઈ જોવાનું નથી, સીધો પ્રશ્ન જ વાંચવાનો છે. એવા કેટલા પ્રતીક છે, એટલે શોધવાના છે તમારે પ્રતીક. આ સમજી લેજો, સીધું મનમાં છે ને તૈયારી થતી જવી જોઈએ અને સીધા લખતા જાઓ. કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર વાંચો ને તો નીચે લખતા જાઓ કે મારે પ્રતીક શોધવાના છે, જેની તરત આગળ એક એકી સંખ્યા છે અને તરત પછી એક બેકી સંખ્યા છે. તરત આગળ એક એકી સંખ્યા છે અને તરત પછી એક બેકી સંખ્યા છે. થઈ ગયું કે નહીં? તો આવા આપણે પ્રતીક શોધવાના છે કે જેની આગળ એકી હોય ને પાછળ બેકી હોય. ડન છે? તો આપણે સૌથી પહેલો પ્રતીક તમે જુઓ, સિમ્બોલ, તો આ છે. થોડીક નિરાત રાખવાની. અહીંયા મારી દ્રષ્ટિએ ભૂલ થવાના ચાન્સ છે. અહીંયા હોશિયારીની કોઈ જરૂર નથી, અહીંયા નિરાત રાખવાની જરૂર છે. પ્રતીકની આગળ એકી ને પાછળ બેકી, હા છે, એટલે આ થઈ ગયો. હવે આ પ્રતીક લઈ, એમાંય જુઓ આગળ એકી છે ને પાછળ બેકી છે. પછી આ પ્રતીક જુઓ તો એમાં આગળ એકી નથી. પછી સીધો આ પ્રતીક જુઓ, એમાંય આગળ એકી નથી. પછી આ પ્રતીકમાં આગળ એકી નથી. આ પ્રતીકમાં આગળ એકી છે ને પાછળ બેકી છે. તો કેટલી થઈ? 3, બરાબર ને? તો રઘુવીરસિંહ તમારી ભૂલ થઈ ગઈ, જવાબ આવશે 3. ડન છે? ચલો બીજો ક્વેશ્ચન લઈશું. એવા કેટલા પ્રતીક છે, એટલે આપણે શોધવાના છે પ્રતીક. તરત આગળ એકી અને તરત પાછળ એકી સંખ્યા હોય. ટૂંકમાં આગળ પાછળ એકી સંખ્યા હોય. અગેન આપણે શોધવાના પ્રતીક જ છે. તો જેની આગળ પાછળ એકી સંખ્યા હોય એટલે આ થશે, આ નહીં થાય, આ થશે, આ થશે, આ નહીં થાય, આ નહીં થાય, આ નહીં થાય અને આ નહીં થાય. આવી રીતે જ કરવાનું શાંતિથી. તો કેટલા થયા? 3. હવે અહીંયા હું તો છે ને આ સ્ક્રીન ઉપર આવી રીતે લીટા કરું છું. તમારા તો સ્ક્રીન ઉપર લીટા નહીં થાય, તો તમારે શું કરવાનું? આ હાથે પેન પકડ્યું તો આ હાથે આમ 1, 2, 3 એમ ગણતું જવાનું. મનમાં યાદ રાખશો ને, એમાં જોવા જશો ને મનમાં યાદ રાખવા જશો, 2 કામ એકારે કરશો ને એટલે ભૂલી જશો. એટલે હાથ જ આમ રાખવાનો, સમજાણું? બધાયનો, શરીરના બધાય અંગનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો. તો જવાબ અહીંયા આવશે બાળકો 3. મારી કાંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ કરજો, હો. બાકી તમે જવાબ એડવાન્સમાં આપી શકો છો અને આપો, હું જોઈ છું. કોઈની કંઈ ભૂલ હોય કંઈક હોય ને તો હું તમને કહી શકું. હવે અહીંયા જુઓ, એવી કેટલી સંખ્યાઓ છે, એટલે સીધું મેં લખી નાખ્યું સંખ્યા. જયપાલ, બરાબર છે?
તરત પહેલા એક પ્રતીક હોય અને તરત પછી એક પ્રતીક હોય, તો આને શોધવાનું કઈ રીતે? તો કે બે પ્રતીકની વચ્ચે સંખ્યા. સમજાણું? બે પ્રતીકની વચ્ચે સંખ્યા એટલે આ આવશે કેટલી થઈ? 2. પછી આ આવશે કેટલી થઈ? 3. પછી આ આવશે કેટલી થઈ? 4 આવશે ને? પછી આ આવશે 5. થઈ ગયું. આશીષ બરાબર છે, દીપક બરાબર છે. તો જવાબ શું આવશે? 5. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. એવી કેટલી સંખ્યા છે? એટલે સંખ્યા શોધવાની છે. તરત પહેલા એક બીજી સંખ્યા છે અને તરત પછી એક પ્રતીક છે. શોધવાની છે સંખ્યા જેની પહેલાય સંખ્યા હોય અને જેના પછી પ્રતીક હોય. આને આપણે શોધશું કઈ રીતે? તો કે બે સંખ્યા અને પ્રતીક. આવું કેટલી વાર થાય છે? સમજાણું? જલ્દી દેખાય, શોધવું ઈઝી પડે એવી રીતે શોધવાનું. બે સંખ્યા અને પ્રતીક. તો કે જો આ રહ્યું, આ એક વાર થયું. પછી હળંગ બે સંખ્યા અને પ્રતીક 2 વાર થયું. કેટલી વાર થયું છોકરાઓ? 2 વાર. તો આ રીતે તમે કમ્ફર્ટેબલી કરી શકશો. જયપાલ બરાબર છે દોસ્ત? ચલો આગળ જઈએ. હાવ ભંગાર ક્વેશ્ચન. કેટલા તગડા છે? તો આ તો હવે તમારું અપમાન કહેવાય. 1 2 કેટલા તગડા છે? 2. તો જવાબ આવશે 2. એના પછીનો ક્વેશ્ચન તરેન કોમેન્ટ કરે છે બધા. ચલો, બધા પ્રતીક કાઢી નાખવામાં આવે તો જમણી બાજુથી 7મી સંખ્યા કઈ થશે? તો કાઢીને નહીં ગણવાનું, ગણતા જવાનું ને કાઢતું જવાનું. સંખ્યા જ ગણવાની છે. સમજી લો ને તમે. 1 2 3 4 5 6 અને 7. તો જવાબ શું આવશે? 4. હું અહીંયા જે રીતે ગણું છું એ તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. આમ તો ન આવડે એવું કંઈ નથી આમાં. હવે શોધવાનું શું છે? બેકી. તરત આગળ એક પૂર્ણ વર્ગ આવે છે અને પાછળ એક એકી આવે છે. બરાબર છે? તરત આગળ એક પૂર્ણ વર્ગ આવે છે અને પાછળ એક એકી આવે છે. થઈ ગયું? તો મંડો ગણવા. હવે આ છે ને થોડોક જફામારી વાળો ધંધો છે. તરત આગળ એક પૂર્ણ વર્ગ આવે છે અને પાછળ એક એકી આવે છે. થઈ ગયું? તો હવે આમાં ટાર્ગેટ શું કરાય? એકી કરું, બેકી કરું કે પૂર્ણ વર્ગ કરું? તો કે પૂર્ણ વર્ગ કરાય. પૂર્ણ વર્ગ થોડાક ઓછા હોય. સિંગલ ડિજિટમાં કેટલા હોય? 1 4 અને 9. તો અહીંથી આપણે જઈએ, આ 9 છે, એની આગળ બેકી હોવી જોઈએ. પૂર્ણ વર્ગ છે એની આગળ બેકી હોવી જોઈએ. નથી. હવે સીધું અહીંયા લઈએ 4. તો 4ની આગળ એક બેકી હોવી જોઈએ. નથી ને? એટલે આ નહીં આવે. પછી તો કે 1ની આગળ બેકી હોવી જોઈએ, એની આગળ એકી હોવી જોઈએ. નથી. પછી તો કે 4ની આગળ બેકી હોવી જોઈએ. નથી. તો એ નહીં આવે. પછી 4ની આગળ બેકી ને એની આગળ એકી, એટલે 1 થશે. એમાં આશીષ ડખા જ છે આગળ અને પાછળમાં. સમજાણું? આ માની લો કે સંખ્યા છે, તો આ છે ને એ આગળ કહેવાય અને આ છે ને એ પાછળ કહેવાય. આ છે ને એ પહેલા કહેવાય અને આ છે ને એ પછી કહેવાય. ડખા થાય ને ત્યારે ઇંગ્લિશમાં લઈ લેવાય. આને નેક્સ્ટ કહેવાય, નેક્સ્ટ અથવા ફોલો કહેવાય, અને આને પ્રીવિયસ કહેવાય અથવા પ્રિસાઇડેડ કહેવાય. ડન છે? ચલો, તો આપણે અહીંયા પહોંચ્યા હતા. હા, તો જવાબ શું આવ્યો? 4 આવ્યો. 4 પૂર્ણ વર્ગ છે, પછી બેકી અને એકી. હવે એના પછી પૂર્ણ વર્ગ 9, બેકી અને એકી, એટલે આઈ પેર બનશે. હવે પૂર્ણ વર્ગ સંખ્યા આઈ પેર બની ને? ચલો, 2 પેર બની. હવે પૂર્ણ વર્ગ સંખ્યા આ છે, તો આઈ પેર બનશે. બની ગઈ કે નહીં? પછી આ પણ બનશે. થઈ ગયું કે નહીં? તો કેટલી બની? 4. તો જવાબ શું આવશે? કોઈ નહીં. ડન ને? ચલો આગળ જઈશું. પતી ગયું. બીજું પ્રકરણ. ભાઈ બરાબર છે ને?
ભાઈ બરાબર છે ને? આગળ પાછળમાં કોઈને હજી દલીલો કરવી હોય તો આપણે કરવા તૈયાર છીએ, અને મારે કંઈ સુધારો કરવો પડે તો સુધારો કરવા તૈયાર છીએ. સમજાય છે? મારી કોઈ ભૂલ થતી હોય સમજણમાં આ તે તો હું તૈયાર છું, પણ હું જે સમજુ છું કે આને આગળ કહેવાય ને આને પાછળ કહેવાય. ડખો થાય છે ભરત જોશી, એટલે મારે થાય છે. સમજાય છે? મારે ડખો થાય છે, એટલા હાટું તો હું મોરો પડી ગયો. ઇંગ્લિશ લખેલું હોત ને તો કોઈ ડખો નહોતો. આ રિપીટ મેં કરી જ દીધું, જો આ લખ્યું જ છે પહેલા. આ છે ને તું લખી નાખજે, વિડીયો તને બીજી વાર જોવા મળશે. મેં બધા શબ્દો વાપરી લીધા છે, બરાબર છે? છતાંય કહું તો આ રહ્યું ને, આને આગળ કહેવાય, આને શું કહેવાય? પાછળ કહેવાય. આ છે ને એ લેફ્ટ છે, આ છે ને એ રાઈટ છે. આને પછી કહેવાય, આને પહેલા કહેવાય, બરાબર? પછી આને નેક્સ્ટ કહેવાય, આને પ્રીવિયસ કહેવાય ઇંગ્લિશમાં વાંચો તો. આને પ્રિસાઇડેડ કહેવાય, અને આને ફોલો કહેવાય. એમાં કૃપાલસિંહ ડખા થાય છે, એટલે આપણે આ રીતે જ હાલવાનું છે. સમજાણું? ચલો હવે અહીંયા ઊભો એની ખરેખર તો આ આગળ કહેવાય, આમ સીધું જોઈએ તો, પણ આમ હાલતા હાલતા આવો તો અહીંયા આમથી આમ પહોંચ્યા તો હવે આની આગળ તો આ જ આવે ને. સમજાણું? એટલે આ યાદ જ રાખી લો છોકરાઓ, બરાબર છે? નહીં તો ડખા તમારે નહીં મારે થાય છે. ચલો હવે 10મું પ્રકરણ છે આકૃતિ આધારિત પ્રશ્નો. તો આકૃતિઓ લઈશું આપણે. ચલો અહીંયા તમે જુઓ, સીધે સીધી તમને 4 આકૃતિ આપી છે, અને 5મી કઈ આવે એ પૂછ્યું છે. આ પ્રકારના પ્રશ્નોમાં તમારે શું કરવાનું? કોઈ પણ આ આકૃતિની અંદરની એક નિશાની પકડી લેવાની, તમને મજા આવે ને એવી નિશાની પકડી લેવાની, અને એની મુવમેન્ટ જોવાની. સમજાણું? ચલો આપણે આ ચકેડું પકડીએ. અહીંયા હતું, ત્યાંથી ક્યાં ગયું? અહીંયા આવ્યું, ત્યાંથી એક સ્ટેપ ઉપર ગયું એટલે અહીંયા આવ્યું, અહીંથી પાછું ઉપર ગયું, બરાબર છે? તો હવે ક્યાં આવશે? વચ્ચે આવશે. ચલો વચ્ચે ચકેડું હોય નહીં જવાબ આવે. આવું કરશો તમે તો તમારા જવાબ છે ને કાં 3 આવે ને કાં શું આવે? 4. આ બે જ જવાબ આવે. હવે આ બે જવાબને હરખાવાના. આમાં જે નિશાની અલગ હોય ને એને ટાર્ગેટ કરવાનો. ચોકડી જુઓ બેયમાં હરખી છે, હરખી જગ્યાએ છે, એટલે ચોકડી નહીં અડવાનું. આપણે પકડીએ આ એરો. ડન છે? ચલો તો એરો ક્યાં હતો? વચ્ચે, ઉપર, પાછો વચ્ચે, ખૂણામાં. તો હવે અહીંયા આવે એરો. તો એવો જવાબ કયો છે? આ રહ્યો 4 નંબર. તો આનો જવાબ આવશે 4. ડન છે? બહુ ઇઝી છે. ચલો લઈશું નેક્સ્ટ. ટકાવારી ટકાય અલગ હતા, એટલે બેમાંથી ગમે એ લઈ શકાતું હતું. ચલો હવે અહીંયા તમે જુઓ સ્ટારની પોઝિશન અહીંયા છે, પછી એક સ્ટેપ ઉપર આવી, પછી પાછી એક સ્ટેપ ઉપર આવી, પછી એક સ્ટેપ આગળ વધી. હવે અહીંયા આવશે, આવશે કે નહીં? તો એવો જવાબ કયો છે? આવડો આ 3 નંબર. આગળ જઈશું. પહેલો પ્રશ્ન હતો. હા, આમાં મેં કીધું એમ અગેન એક નિશાની આપણે પકડી લઈશું. ચલો આ સર્કલ છે, ઉપર છે, નીચે છે, ઉપર છે, નીચે છે. તો સર્કલ ક્યાં આવે? ઉપર. એટલે જવાબ કાં તમારો બીજો આવે ને જવાબ કાં તમારો ત્રીજો આવે. ડન છે? ચલો હવે આ બેમાં શું આવે? તો કે ત્રિકોણ નીચે છે, ઉપર છે, નીચે છે, ઉપર છે. તો પાછું નીચે આવે ને, તો જવાબ આ આવે. પણ હવે આમાં શું છે કે દર વખતે કંઈક ને કંઈક ચેન્જ થાય છે. સમજાણું? દર વખતે કંઈક ને કંઈક ચેન્જ થાય છે. એટલે હવે આપણે જોવાનું એ રીએ ચેન્જ શું થાય છે. થોડુંક અહીંયા ધ્યાન દેવું પડશે. જો નવી નવી વસ્તુ એક એક આવતી જાય છે, તો નવું ક્યાં આવે છે? નવું ક્યાં આવે છે? આમાંથી અહીંયા જાવ તો અહીંયા જે આવે ને, એકવાર અહીંયા નવું, હા ના અહીંયા જ નવું આવે છે. જો અહીંયા જે વ્યક્તિ આવે ને નવો આવે છે. એટલે ડોલર આવ્યો નવો, પછી અહીંયા કોણ આવ્યું? સ્માઇલી ફેસ આવ્યો, અને અહીંયા કોણ આવ્યું? પ્લસ. તો હવે અહીંયા કોણ નવું આવે? આ તો નહીં જ આવે, કેમ કે એ ચોરસ છે, એ વપરાઈ ગયો છે. તો નવું આ જ આવશે. એટલે ત્રિકોણના બધું ટૂંકમાં આ આકૃતિ આમનામ જ રહેશે, ઉપર નીચે જ થશે. તો જવાબ આવશે આપણો 3 નંબર. એટલે થોડુંક જોવાનું, કંઈક ઉતાવળમાં ભૂલ પડી જાય છે. હાલો હવે એના પછીનો ક્વેશ્ચન. ડાર્ક પોર્શન તમે જુઓ તો થોડો આમ ફરે છે. તો હવે અહીંયા છે તો ડાર્ક પોર્શન હવે અહીંયા આવે. આ ભાગ આવે કે નહીં ડાર્ક? હા ને? ચલો આવી આકૃતિ તમને કઈ દેખાય છે? 3 નંબર.
સીધું પતી ગયું કે નહીં? વસ્તી ધડાધડ કોમેન્ટ કરે છે. હાલો પેન્સિલ લીધી છે. પહેલાં તો ખાલી અણી જ લઈએ ભાઈ. આ ખૂણો હતો, પછી આ ખૂણો આવ્યો, પછી આ આવ્યો, પછી આ આવ્યો. હવે અહીંયા આવે પેન્સિલની અણી નીચે આવે એટલે જવાબ નંબર 4 અને જવાબ નંબર 1 નહીં આવે. હવે પેન્સિલની અણીની ડિઝાઇનો લઈએ આપણે. તો કે અણી રહીને એ બ્લેન્ક છે. બરાબર છે મોહિત? તો પેન્સિલની જે અણી રહી ને એ આમાં જુઓ ખુલ્લી છે અને આમાં જુઓ ડાર્ક છે. અણી ડાર્ક હોતી જ નથી, પોઈન્ટ ડાર્ક નથી. હા, એટલે આ નહીં આવે. તો જવાબ કયો આવશે? ત્રીજો. આગળ જઈએ. હા, હવે આમાં તમે જુઓ પહેલા 2 નિશાની છે, પછી 3 થઈ, 4 થઈ, 5 થઈ, હવે નિશાની થઈ 6. ટૂંકમાં દર વખતે એક નિશાની વધે છે અને નવી નિશાની આવે છે. બીજું શું થાય છે? તો કે આ 2 જણા રહ્યા ને એ આગળ ગયા એક સ્ટેપ અને અહીંયા નવું આવ્યું. પછી આ 3 જણા રહ્યા ને એક સ્ટેપ આગળ ગયા એટલે પ્લસ અહીંયા આવી ગયો. આ 3 આવી ગયા અને ચોથું નવું આવ્યું. પછી શું થયું? તો કે આ 4 જણા રહ્યા ને એક સ્ટેપ આગળ ગયા અને 5મું નવું હોય. હવે આ પ્લસ રહ્યો ને અહીંયા આવી જશે. પછી પ્લસ પછી શું છે? આવી રીતે ચોકડી છે, પછી શું છે? ત્રિકોણ છે, પછી સર્કલ છે, અને પછી આ રીતે દંડ છે અને અહીંયા કંઈક નવું આવશે. સમજી શકો છો? તો આવી રીતનો જવાબ હોય ને એ આવશે. એટલે આને તો જોવાનો જ નથી, આને જોવાનો નથી. 1 અને 2 ને જુઓ તો જુઓ અહીંયા શું છે? ત્રિકોણ છે અને અહીંયા શું છે? સર્કલ છે. એટલે આ નહીં આવે ગોપાલભાઈ. તો જવાબ શું આવશે? 1. ક્લિયર છે? તો આનો આન્સર ઇઝ 1. ચલો, તો આ બધી નંબર સિરીઝ પ્રકારની શ્રેણીઓ છે, બરાબર ને? પણ અહીંયા આકૃતિઓ આપેલી છે. આગળ શું આવશે એ તમારે કહેવાનું છે. હવે તમે અહીંયા એમની પોઝિશન જુઓ, ક્યુ ને પછી જોઈશું. એમ ધડાધડ લઈએ તો એમ હવે અહીંયા આવશે. ઘડિયાળના કાંટાની દિશામાં એક એક ખૂણો ફરે છે. એવો એમ ક્યાં છે? ખાલી 2 નંબરમાં જ છે. તો ક્યુની પોઝિશન જોવાની જરૂર નથી. ચાલો આગળ જઈશું. હવે અહીંયા લઈશું આપણે પેલો ડાર્ક સર્કલ. અહીંથી અહીંયા આવ્યું, અહીંયાથી પાછું સામે ગયું, પાછું સામે આવ્યું. હવે ડાર્ક સર્કલ અહીંયા આવશે. ત્યાં ડાર્ક સર્કલનો જવાબ કયો છે? 3. પતી ગયું. તો બીજું કંઈ જોવાનું થતું નથી. હકીકતમાં મ્યુ રહ્યો ને એ ઉપરથી વચ્ચે નીચે અહીંયા આવે. આ ભૂલ છે, ખરેખર અહીંયા આવે. આવે ને? બરાબર છે? ચલો તો જઈશું આગળ. શું કહે છે? આવા ક્વેશ્ચનમાં ઓપ્શનમાં 1.2, 2.3, 3.4, 4.1 આવા આવે છે, એમાં ભૂલ થાય છે. થોડુંક નિરાત રાખશો તો નહીં વાંધો આવે. ચલો હવે એના પછીનું છે તમારે જોવું હોય તો જુઓ. આને તમે ઘણી બધી રીતે લઈ શકો છો. માની લો કે તમે આ ભાગ તમને વધારે દેખાય છે ને, તો આને ટ્રેક કરી શકો છો. જો અહીંયા નીચે ખૂણામાં હતો, ડાબી બાજુ નીચે ખૂણામાં હતો, પછી વચ્ચે આવ્યો સેન્ટરમાં, પછી જમણી બાજુ નીચે ખૂણામાં આવ્યો, પછી જમણી બાજુ ઉપર ગયો. ટૂંકમાં આવી રીતે આમ થઈ આમ થયું. તો એ પાછો વચ્ચે આવી શકે ને પાછો આમે જઈ શકે, આપણને ખબર નથી. ડન છે? તો આપણે ઈ કરવાનું ન થાય. આપણે શું કરવાનું થાય ઈ કહું તમને. આપણે શું કરવાનું થાય? સેન્ટરમાં કોણ આવે? તો કે ડાબી બાજુ નીચે જે છે ને એ સેન્ટરમાં આવ્યો. પછી જુઓ આવડું આ એરો છે તો એ સેન્ટરમાં આવ્યો. પછી જુઓ આ ટ્રાયંગલ છે તો એ સેન્ટરમાં આવ્યો. હવે આ ઊંધો એરો રહ્યો ને એ સેન્ટરમાં આવશે. આવી રીતે તમે કરો ને તો વધારે સારું રહે. તો ઊંધો એરો સેન્ટરમાં હોય ને એવો જવાબ છે 1 નંબર. અહીંયા ઘણાની ભૂલ થઈ હશે. ઇવન જવાબમાં અમુક છોકરાઓએ ભૂલ કરી છે. ખબર પડી? તમે આ ડાર્ક ત્રિકોણને જો પકડો ને તો ત્રિકોણ અહીંયા આવે ને અહીંયા જાય. આપણને ખબર નથી કઈ રીતે રોટેટ કરે છે. પણ વચ્ચે કોણ આવે એ તમે સીધું પકડી શકો છો. વચ્ચે કોણ આવે એમ જ હું નથી કહેતો, ગમે અહીંયા તમે પકડી શકો. આ ખૂણામાં કોણ આવે એ તમે લઈ શકો છો. જો આ ખૂણામાં કોણ આવ્યો? ત્રિકોણ, એટલે અહીંયા હોય અહીંયા આવે. તો હવે અહીંયા કોણ આવશે? તો કે આ રહ્યો ઊંધો એરો. એ રીતે તમે કરી શકો છો. કોઈ પણ એક ખૂણાને પણ તમે ટાર્ગેટ કરી શકો છો, સેન્ટરને પણ તમે ટાર્ગેટ કરી શકો છો. સલાહ આપું છું કે જલ્દી કરવું હોય તો સેન્ટરને ટાર્ગેટ કરો, એ વધારે સારું રહેશે. બરાબર ને? ચલો આગળનો ક્વેશ્ચન લઈશું. અગેન અહીંયા પાછું લઈએ આપણે. સેન્ટરમાં કોણ આવે છે? તો કે ડાબી બાજુ ઉપરના ખૂણામાંથી સેન્ટરમાં આવે છે. આવ્યું કે નહીં? જુઓ આ સ્ટાર હતો એ આવ્યો, પછી આ ત્રિકોણ હતો એ આવ્યો, આ ચોરસ હતો એ આવ્યો. તો વચ્ચે કોણ આવશે? બગડો. આવશે કે નહીં? તો સીધો જવાબ તમારો થઈ જશે ઓપ્શન 1. રાહુલ બરાબર છે, ધૈર્ય બરાબર છે.
ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. હવે આ આકૃતિમાં શું થાય છે તો કે સિમ્પલ આમ ફરે છે. જુઓ આ ત્રિકોણ છે ને એ અહીંયા આવ્યો કે નહીં? આ ચોરસ છે એ અહીંયા આવ્યો, આ વી હતો એ ઉપર ગયો અને વર્તુળ હતું એ અહીંયા આવ્યું. પછી અહીંથી જુઓ તો આ વર્તુળ પાછું નીચે આવ્યું, અડધું અડધું જ ફરે છે. આ ચોરસ અહીંયા આવ્યો, વી અહીંયા આવ્યો અને સર્કલ અહીંયા આવ્યું. ખબર પડી ગઈ? તો હવે સીધા અહીંયા આવી જાવ, દરેક આકૃતિ જોવાની જરૂર નથી. આ ત્રિકોણ અહીંયા ખૂણામાં આવશે, આ ચોરસ રહ્યો ને અહીંયા ઉપર આવશે, વી અહીંયા આવશે, સર્કલ અહીંયા આવશે. થઈ ગયું કે નહીં? આવો જવાબ કયો છે? 3 નંબર. તો ઓપ્શન 3 આપણો જવાબ થશે. ચલો આ થોડોક સારો ક્વેશ્ચન છે. અહીંયા તમે જુઓ ડાર્ક પોર્શનની મૂવમેન્ટ જુઓ, ધીરે ધીરે એની સ્પીડ વધતી જાય છે. અહીંથી અહીંયા આવ્યો એટલે કેટલા છોડ્યા? 1. અહીંથી અહીંયા આવ્યો, કેટલા છોડ્યા? 2. વચ્ચે 2 છોડ્યા ને. હવે અહીંયા ભાગ હતો એ સીધો અહીંથી અહીંયા આવ્યો, કેટલા છોડ્યા? 3. તો હવે અહીંથી તમારે 4 છોડવાના થાય, 1 2 3 ને 4, અને આ ભાગ ડાર્ક થશે. મેં બરાબર સમજાયું? તો એવો ભાગ કયો છે? આવડો આ. ક્લિયર છે? 3 નંબર તમારો જવાબ આવશે. ચલો તો નંબર આપણે જે શ્રેણીઓ કહેવાય ને કે હવે કઈ આકૃતિ આવશે એની આપણે પ્રેક્ટિસ કરી લીધી. હવે 2-3 પ્રશ્નો આપણે આ કરીએ નવા. આપેલ વિકલ્પમાંથી તે આકૃતિને પસંદ કરો જેમાં આપેલ આકૃતિ જડિત છે. પરિભ્રમણની મંજૂરી નથી, ખાસ જોજો. એટલે રોટેશન નહીં. આ શેમાં સમાયેલું છે? ઊંધા ચતું કર્યા વિના સીધું શેમાં સમાયેલું છે ને એ તમારે કહેવાનું છે. તો આવો એરો તમને જુઓ ક્યાં સમાયેલો છે એ મને જવાબમાં આપો. તો કે આમાં તો નથી જ, આમાંય નથી. ડન છે? આમાં દેખાતો હોય તો કયો? આમાંય નથી. તો આમાં છે ને? જો હું તમને દેખાડું લાલ કલરથી ડ્રો કરીને. આવી ગયો કે નહીં? તો 1 નંબર આવશે. ચલો એવો ને એવો બીજો ક્વેશ્ચન છે, સેમ પીચ ક્વેશ્ચન છે. ઉપરની સૂચના વાંચવાની જરૂર નથી. હવે આ શેમાં તમને દેખાય છે? મને તમે ક્યાં દેખાતું હોય તો કહી દો. શેમાં? આ રહ્યું ને, ભૂલ કઈ નથી. એ તો મેં સાઈઝ નાની મોટી કરી હોય, સાઈઝની યારે મેટર નથી કરતું. આકૃતિ શેમાં સમાયેલ છે એ પૂછ્યું છે. બરાબર? મેં આ કટ કોપી કર્યું એમાંય નાનું થઈ ગયું હોય, અને એના કરતાં નાના મોટાનું ન જુઓ, એક્ઝેક્ટ લીટીઓ જુઓ, માપ સાઈઝ જુઓ. બરાબર છે? તો જવાબ શું આવશે? 4. ડન છે? ચલો હવે એના પછીનું આ શેમાં જડિત છે? ત્રિકોણ શેમાં જડિત છે? તો સીધું તમે કહેશો સાહેબ 4 નંબર. બરાબર ને? આ રહ્યું જુઓ. તો અહીંયા જવાબ શું આવશે વિશુભાઈ? 4 નંબર. હાલો એના પછીનો ક્વેશ્ચન આવું શેમાં છે? તો કે 2 ઊભી લીટી તમને પહેલાં દેખાવી જોઈએ. ક્યાંય દેખાતી નથી. અહીંયા દેખાય ચાલો હું અહીંયા ટ્રાય કરું. આ એક લીટી અને આ બીજી લીટી. બરાબર છે? આ તમારો ત્રિકોણ છે ને આ રહી. મારામાં હાલીને ટીક કરવાનો જવું પડે ને એટલે 4 નંબર જ જવાબ આપે છે. જુઓ આગળ જઈશું. હાલો તો આ સીધું દેખાય છે અહીંયા. આ વખતે મને હલાવ્યો. થઈ ગયું કે નહીં? તો કયો નંબર આવશે? વસ્તી ધડાધડ જવાબ આપી દે છે. ખબર નહીં ઘરે જોઈને આવે છે કે શું છે. ચલો હવે એના પછીનું ચકેડાને આવી રીતે ક્રોસ કર્યું હોય તો આમાં તો ક્યાંય એવું ક્રોસિંગ નથી, એટલે આમાં જ હશે. ચલો આમાં આપણે એકવાર ઘૂંટી નાખીએ. આવી રીતે છે, આમેય છે, આમેય છે, આમેય છે. હાલો થઈ ગયું કે નહીં? તો કયો નંબર આવશે સિદ્ધાર્થ? 1 નંબર. ચલો હજી એક ક્વેશ્ચન છે. તો નીચે આવું ચકેડું દેખાતું હોય એવું તો હું માનું ત્યાં સુધી 1 નંબર જ છે ને. આ રહ્યું. ક્યાંય હું મિસ્ટેક કરતો હોત કહેજો હું છોકરાઓ. 1 નંબર. જો આમાં ઘણી વાર ભૂલ થઈ જતી હોય, નજીકથી જોઉં છું ને એટલે સમસ્યા થોડીક વધારે આવે. ચલો એના પછીનો ક્વેશ્ચન. નીચે 2 હરખી લંબાઈના એરા હોય એવું ક્યાં છે? પેલા તો ઉપર એરો આમાં નથી જતો, આમાંય નથી જતો. બરાબર છે? તો આ આવશે. આ થઈ ગયું ને? જો આ લાલ કલરથી જોઈ લો તમે. છે એક્ઝેક્ટ કોપી.
તો આપણે કયો આન્સર ટીક કરશું? 1. ટૂંકમાં જડિત આકૃતિમાં કાં જવાબ 1 આવે છે અને કાં જવાબ 4 આવે. બરાબર, 2, 3 આપતો નથી. ચલો આ વખતે જો સાંભળી ગયો 2 નંબર આપ્યો ને, થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 2. ચલો એના પછીનો લઈએ. સૂચના બદલાઈ ગઈ છે. અરીસો મૂકવામાં આવે તો પ્રતિબિંબ નક્કી કરો. ગમે ત્યારે અરીસો હોય ને તો ડાબાનું શું થાય? જમણું, અને જમણાનું થાય ડાબું. ઉપરનું ઉપર જ રહીએ, ઉપરનું ઉપર જ રહીએ, અને નીચેનું નીચે જ રહીએ. આ ખાસ જોજો. ક્યારે? અરીસો હોય ત્યારે. તમે અરીસામાં જુઓ તો પગ ઉપર વયા જાય છે? નથી જતા. પગ નીચે હોય તો નીચે જ રહીએ છે, માથું ઉપર હોય તો ઉપર જ રહીએ, એટલે ઉપરનું ઉપર રહીએ, નીચેનું નીચે રહીએ. પણ તમે જોશો કે ડાબાનું જમણું થઈ જાય છે, જમણાનું ડાબું થઈ જાય અરીસામાં. તો એ જ વસ્તુ આમાં રાખવાની. તમે જાણી અરીસામાં જોતા એમ. હવે એવી રીતે પાણીમાં જુઓ તો પાણીમાં જુઓ તો પગ તમારા ઉપર દેખાય છે, બરાબર ને? એટલે વોટર ઇમેજ હોય તો એમાં શું થાય? તો કે ઉપરનું નીચે થાય, નીચેનું ઉપર થાય. થાય ને? અને ડાબુ છે તો એ ડાબુ જ રહીએ. પાણીમાં જોજો તમે, ડાબુ ડાબુ જ રહેશે, જમણું જમણું જ રહેશે. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. હવે તમે જ્યારે પણ ક્વેશ્ચન સોલ્વ કરો છો ને ત્યારે કોઈ એક વસ્તુ પકડી લેવાની, બધું નહીં લેવાનું. ધારો કે આ પોર્શન છે ડાર્ક છે. હવે આ આખી આકૃતિ તમે જુઓ ને, આખી આકૃતિ, તો આ ડાબો કહેવાય અને આ શું કહેવાય? જમણો. તો આ પોર્શન રહ્યો ને જમણી સાઈડ ઉપર છે, આવું કહેવાય. એનું સરનામું આ કહેવાય, જમણી સાઈડ ઉપર છે. જમણી સાઈડ ખૂણામાં ઉપર છે. તો ઈ શું થઈ જાય? જમણા શબ્દને રહ્યો ને ડાબામાં કન્વર્ટ કરી નાખો. ડાબી સાઈડ ખૂણામાં ઉપર થાય. થાય તો આમાં ડાબી સાઈડ ખૂણામાં ઉપર હોય ને એવું અહીંયા છે અને બીજું અહીંયા છે. હવે આ પોર્શન તમે લ્યો તો ડાબી સાઈડ ખૂણામાં નીચે છે, તો એ જમણી સાઈડ ખૂણામાં નીચે આવે. તો આમાં નથી, એટલે આ જવાબ. આવી રીતે હાલવાનું. આખી આકૃતિ સીધી કરવા નહીં જવાની, એમાંથી કોઈ એક કટકો ખેંચી લેવાનો, એટલે ઓટોમેટિક 2 જવાબ નીકળી જશે. જે બીજા 2 જવાબ વધે છે એમાં પણ આવી રીતે કોઈ એક વસ્તુ પકડી લેવાની. વચ્ચે હોય વચ્ચે જ રહીએ, ડાબા જમણા ઉપર નીચે બધામાં વચ્ચે હોય ને એ વચ્ચે જ રહીએ. બરાબર છે? ચલો હા, હવે આનું દર્પણ પ્રતિબિંબ લેવાનું છે. દર્પણ નથી, હા દર્પણ જ છે, સોરી. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે આ આકૃતિ છે તો એનો આ ડાબો ભાગ છે ને આ જમણો ભાગ. જમણી બાજુ ડાર્ક પોર્શન છે. તો આકૃતિના તમે આમ 2 ટુકડા કરો ને, આમ ઊભું રાખવા 2 ટુકડા, તો હવે એ ડાબી બાજુ ડાર્ક પોર્શન આવશે. તો આ જવાબ આવી શકે. આમાં તો 2 ડાર્ક પોર્શન છે એટલે નો આવે. આમાં આમ તમે ઊંચું કરો તો 2 બાજુ ડાર્ક છે એટલે આઈ નો આવે, આઈ નો આવે. તો સીધે સીધો જવાબ આવી જશે 1. તમે આ જે ઓલી કહેવાય ને જ્યોમેટ્રિકલ ડાયાગ્રામ જેને જોવા જશો ને તેમાં ઘણી વાર ભૂલ પડશે, એટલે આવો કોઈ એક કટકો ખેંચી લેવાનો. ડન છે? તો આન્સર કયો આવશે? 1. ચલો હવે એનું પાણીમાં પ્રતિબિંબ શોધવાનું છે. માછલી જેવું જ કંઈક દેખાય છે. પાણીમાં શું થાય? ઉપરનું નીચે જાય, નીચેનું ઉપર જાય, પણ ડાબુ ડાબે જ રહીએ, જમણું જમણે જ રહીએ. તમે જુઓ આ ત્રિકોણ તમને સૌથી સસ્તો લાગે છે, જમણી બાજુ છે તો જમણી બાજુ જ ત્રિકોણ હોવો જોઈએ. અહીંયા નીચે આવી ગયો. આ જમણી બાજુ ત્રિકોણ છે, આમાં ડાબી બાજુ ત્રિકોણ છે, અને આમાં ઉપર ત્રિકોણ છે. ખાલી ત્રિકોણ એકથી જ પતી ગયો. તમે બીજી કોઈ આ જ્યોમેટ્રિકલ ત્રિકોણ ને ચોરસ ને એ જોવા જાશો ને તો ધંધે લાગશો. એટલે આવું એક સિમ્પલ વસ્તુ પકડી લેવાની. તો જવાબ શું આવશે? 2 નંબર. ડન છે? હવે બીજું કંઈ જોવાનું થતું નથી, આગળ લઈશું. કંઈક કંઈક આવા અખતરા કરે છે. અનુભવ એવું કહે છે કે તમને જે આકૃતિવાળી સિરીઝ પૂછશે ને એમાં કાં સિરીઝો પૂછશે, આકૃતિવાળા પ્રશ્નો પૂછશે ને એમાં કાં સિરીઝો પૂછશે, કાં વોટર ઇમેજ પૂછશે, કાં મિરર ઇમેજ પૂછશે, ને કાં જડિત આકૃતિ પૂછશે. આ 4 વસ્તુ તમારા માટે આઈએમપી છે. હવેની વસ્તુ છે એ એક એક હું કરાવું છું ખાલી તમને અનુભવ માટે. બરાબર છે? આવું બહુ પૂછાણું નથી સીબીઆરટીના પેપરોમાં. નહીં પૂછે એવું નથી કહેતો, પણ આવું ઓછું પૂછાય છે. ચલો અહીંયા પેપર છે આવી રીતે, એને નીચેથી આમ ઉપર વાળ્યો એટલે અડધો થઈ ગયો, પછી એને આમ વાળ્યો એટલે આટલો ભાગ જ રહેશે ને પેપરનો, અને અહીંયા લખ્યું છે. હવે આ ભાગ આમ ખુલે, ટૂંકમાં આમ જાય એટલે મિરર ઇમેજ થઈ, ડાબાનું જમણું થાય, જમણાનું ડાબે થાય. આવું થાય. આ ખુલ્લો. હવે એને આમ ખોલો એટલે શું થાય? મિરર પાણીની ઇમેજ થાય. તો આ જ વસ્તુ સીધે સીધી તમારી આ નીચે છે ને, તો એ ક્યાં આવે? ઉપર. ડન છે?
અને આ ભાગ તમારો ડાબા જમણામાં કાંઈ સુધારો નહીં થાય. આવો જવાબ આવશે. 4 કટકા બનશે આવી રીતે. આવો જવાબ ક્યાં છે? 4 નંબરમાં. ડન છે. આખી પ્રોસેસ મેં તમને એકવાર શાંતિથી કીધી. ચલો, આવું કંઈક પૂછી નાખે છે. આપેલા વર્ગો વચ્ચેના સંબંધને શ્રેષ્ઠ રીતે દર્શાવતી વેન આકૃતિ પસંદ કરો. રમતવીર, મહિલા અને પુરુષ. તો કે મહિલા અલગ હોય, પુરુષ અલગ હોય, અને રમતવીર બેયમાં હોય ને. તો આવો જવાબ કયો આવશે? સી. આ મહિલા છે, આ પુરુષ છે, અને આ શું છે? રમતવીર છે. તો આ છે આ ભાગ, એ શું થયું? મહિલા અને રમતવીર બંને થયો. આ ભાગ છે એ રમતવીર અને પુરુષ બંને થયો. આ ખાલી મહિલા થઈ, આ ખાલી પુરુષ થઈ. તો આ શું થાય? ખરેખર આવું હોય જ નહીં. કોઈ પણ રમતવીર હોય ને, કાં મહિલા હોય ને કાં પુરુષ હોય, એટલે આવો ભાગ હોય જ નહીં. એટલે જ કહું છું કે એણે એમ કીધું છે કે શ્રેષ્ઠ રીતે દર્શાવતી, સંપૂર્ણ રીતે નથી. આ ચારેયમાં સૌથી વાજબી આકૃતિ કઈ છે એ જ તમારે કહેવાનું છે. સમજાણું ને? એટલે જવાબ આ કરી લેવાનો. ચલો લઈશું. હા, આવું કંઈક પૂછે. આપેલી વિકલ્પમાંથી એ આકૃતિ પસંદ કરો જે નીચે પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને આવીને પેટર્નને પૂરી કરશે. એટલે અહીંયા કેવી રીતે છે છોકરાઓ, કે તમારી પેટર્ન છે ને એ સીધે સીધી પૂરી કરે. તો અહીંયા તમે આવી રીતે પેટર્ન બનાવી શકો છો. આવું થશે. શોધવા ના જઈએ આપણે કશું જ. એમનેમ જવાબ આપવો હોય તો જો ચારેય ખૂણા પર એક ચોરસ ડાર્ક છે, તો આ 2 ભાગ આવશે. આ તો નહીં જ આવે, આ નહીં આવે. બરાબર ને? ચોરસ ડાર્ક હોવું જોઈએ. થઈ ગયું કે નહીં? હવે આ 2 ભાગને કમ્પેર કરો. તો કમ્પેર કરશો તો તમને દેખાશે કે એક આડો લીટો આવો આવશે. પછી તો કે આવું વર્તુળ આવશે. આવશે કે નહીં? એલા હા. અને પછી આવો આડો લીટો આવશે, અને અહીંયા તમારું ચોરસ થશે. થશે કે નહીં? હાલો, આવો ભાગ ગોતો તમે. તો કે સીધે સીધું આ સેટ થાય છે. બરાબર ને? તો જવાબ આવશે ઓપ્શન 2. કનુભાઈ 4 નહીં આવે, 2 આવશે. અહીંયા તમે જુઓ 1 અને 2 જ છે. હકીકતમાં 1, 2 અને 3 લીટા આવશે. આ લીટો સહેજ થોડોક ત્રાંસો છે, હકીકતમાં સીધો હોવો જોઈએ. અને આ છે હે સોરી આ જ બરાબર છે. આ અહીંયા સર્કલનો આ લીટો છે, બધું બરાબર છે. આ સીધો છે, આ ગોળ છે, બધું બરાબર છે. એટલે જવાબ 2 જ બરાબર છે. બરાબર ને? ચલો, પાછું પેટર્ન પૂરી કરવાની છે. તો તમને ખબર પડે કે આવી રીતે ઊભો લીટો થાય ને, વચ્ચે આવું સર્કલ આવશે. આવશે કે નહીં? તો ઊભા લીટામાં સર્કલ હોય ને એવો આ એક જવાબ છે, અને એવો આ બીજો જવાબ છે. આ તો આડો લીટો છે એટલે આ નહીં આવે. આ તમે જુઓ આડો લીટો છે એટલે આ નહીં આવે. ડન છે. આ 2 જવાબ આવશે. હવે આ ચોખ્ઠું છે એ આમ જ સેટ થાય. આ તો ઊંધું છે એટલે આ નહીં આવે. તો જવાબ આવશે 2. આગલા ક્વેશ્ચન પ્રમાણે શાકભાજી, મૂળા, ગાજર હોય તો શું આવે? શાકભાજી, મૂળા અને ગાજર. હવે એમાં તમારે બહુ ડિટેલમાં જવું હોય કે મૂળા છે એ કંદમૂળ છે ને એવું બધું કરી શકો છો. બાકી મને તો એટલી ખબર પડે, આ મૂળા છે, આ ગાજર છે, અને આ તમારી શાકભાજી છે. આવી રીતે થાય. પછી તેણે જે 4 ઓપ્શન આપ્યા હોય ને એમાંથી તમારે ટીક કરવાનું થાય. કુલદીપ બરાબર છે? ચલો, આ પતી ગયું. તો 2 ચેપ્ટર આપણે પૂરા કર્યા. અને હવે આજનું છેલ્લું ચેપ્ટર, જે તમને થોડું કંટાળાજનક લાગે છે, માહિતીની પર્યાપ્તતા. સલાહ આપું છું કે મૂળ છે એમ ને, ખાલી મૂળા નથી ભાઈ, એમ કહે છે મૂળ છે. તો તમારે આવી રીતે થાય. આ ગાજર છે, કંદમૂળ ને, આ ગાજર છે, એ કંદમૂળની અંદર આવે. અને કંદમૂળ છે એ બધું શેની અંદર આવે? શાકભાજીની અંદર. તો આ રીતે થાય. બરાબર ને? ગાજર છે એ કંદમૂળ છે, બધા કંદમૂળ છે એ શાકભાજીની અંદર આવે. ચલો, થઈ ગયું. હવે માહિતીની પર્યાપ્તતા. અહીંયા મોહિત એમ કહે છે કે સ્કીપ કરવાવાળું. બેટા સ્કીપ કરવું નથી, આપણે છેલ્લે કરશું આને. એવી રીતે હાલવાનું. મેં જુઓ સૌથી છેલ્લે રાખ્યું, સ્કીપ નથી કર્યું. સ્કીપ તો કર્યું કહેવાય કે હું ન કરાવું. હું કરાવું છું એનો મતલબ કે તમારે કરવાનું તો છે જ, પણ ક્યાં કરવાનું છે? સૌથી છેલ્લે. જોકે તમારી એક્ઝામમાં એટલા પ્રશ્નો અઘરા હોતા નથી, પણ છતાંય તમને અઘરા લાગે છે તો મારી સલાહ છે કે તમારે આને છેલ્લે કરવાના. પણ કરવા તો છે જ. હરખી પ્રેક્ટિસ કરશો તો તમને સમય પૂરતો મળશે આ વસ્તુને પણ તમે હરખી રીતે કરવાનો. બરાબર ને?
તો લઈશું હવે અહીંયા સિસ્ટમ કેવી રીતે, અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ આપવા માટે કયા વાક્યની જરૂર છે એ તમારે કહેવાનું છે. કેવી રીતે પ્રયત્ન કરવાનો, પેલા માત્ર એકથી પ્રયત્ન કરવાનો. જવાબ મળે કે ન મળે પછી તમારે માત્ર બેથી પ્રયત્ન કરવાનો. આ બેયમાં જવાબ ન મળે તો જ ભેગા કરીને પ્રયત્ન કરવો. સમજાણું? પેલાથી જવાબ મળી ગયો તો એવું બનતું હોય કે બીજાથી એ મળતો હોય. બેમાંથી એકેયથી જવાબ ના મળે ત્યારે જ ભેગા કરવાના અને પછી તમારો જવાબ આપવાનો. ક્લિયર છે? ચલો તો ચાલુ કરીએ. જેટલા ચેપ્ટરો તમે અત્યાર સુધી ભણી ગયા છો એ જ ચેપ્ટરોનું અહીંયા તમને રિપીટેશન થશે. હા, તો શું પૂછ્યું છે? 4 જણા કેન્દ્ર તરફ મુખ રાખીને એક વર્તુળાકાર ટેબલની આજુબાજુ બેઠા છે. સી ની તરત જમણી બાજુ એક કોણ બેઠું છે. હવે આવી રીતે 4 જણા છે, આ 1 2 3 ને 4. માનો કે આ સી છે તો એની તરત જમણી બાજુ કોણ છે, આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. ડન છે? તો હું દોરું છું પેલી આકૃતિ. બી એ ડી ની તરત જમણી બાજુએ બેઠો છે, એટલે અહીંયા ડી બેઠો હોય ને તેની તરત જમણી બાજુએ બી બેઠો હોય. બધાના મોઢા અંદરની તરફ છે. હવે આમાં તમને ખબર પડે કે સી ક્યાં હશે ખબર જ નથી, એટલે એકથી જવાબ ના મળે. હવે ખાલી બીજાથી આને મગજમાં ના રાખો, ભૂંસી નાખો. બરાબર છે? 1 2 3 ને 4. શું કીધું છે? ડી એ બી અને એ ની બંનેની તરત બાજુમાં છે. ડી છે, ડી આ ડી છે ને કોની બાજુમાં છે? બી અને એ ની. થઈ ગયું કે નહીં? પણ એ અહીંયા હોય અને બી અહીંયા હોય. ખબર થોડી છે? હું ભગવાન થોડો છું ગમે ને ગમે બેહાડી દઉં. તો સી અહીંયા આવે એ પાકું થઈ ગયું. હવે આ આકૃતિ જોઈને મને કહો કે સી ની જમણી બાજુ કોણ બેઠું, ના ખબર પડે. ટૂંકમાં એકથી ખબર ના પડે, બેથી ના પડે. હવે હું શું કહું છું? બેયને ભેગા કરો. તો ડી ની જમણી બાજુ બી થવો જોઈએ. આ ડી છે ને એની જમણી બાજુ બી થવો જોઈએ. તો આ કોણ હોય? એ. હવે ખબર પડી જશે. પડી જશે કે નહીં? તો અહીંયા જવાબ શું આવશે? વિધાન 1 અને 2 બંને ભેગા થઈને જવાબ આપી શકે છે. ક્યાં છે આવો જવાબ? હે? ઓપ્શન 3 છે. બરાબર સંદીપ? ચલો આગળ જઈશું. એના પછીનો ક્વેશ્ચન. હવે હું ઓપ્શન નથી રાખ્યા, ખબર પડી ને? ઓપ્શનો આ રીતે છે. હવે ક્યાંય મેં ઓપ્શન નથી આપ્યા, આપણે એમને ખાલી લખતા જઈશું. દલાભાઈ અત્યારે એવી કોઈ કોમેન્ટ કરવાની નથી થતી, ભણવામાં ધ્યાન દઈશું. 5 લોકો છે એક દિવસમાં અલગ અલગ અંતરની મુસાફરી કરી હતી, તો કોણે સૌથી ઓછા અંતરની મુસાફરી કરી હતી? તો પેલું વાક્ય છે ટી. એસ અને વી કરતા વધુ પણ આર કરતા ઓછી. લો આખું વાક્ય આવી ગયું. આમાં તમે જુઓ 4 જ જણની વાત થઈ છે. આમાં યુ વિશે કોઈ ઉલ્લેખ જ નથી, એટલે ખબર ના પડે. હવે બીજું વાક્ય લઈ. યુ એ આર કરતા વધુ કરી હતી અને એસ સૌથી ઓછો નથી, એટલે એસ કોકના કરતા તો વધારે હશે જ. આ થઈ ગયું. હવે આમાં તમે જુઓ તો યુ આર અને એસ આના સિવાય ખબર ના પડે, એટલે આનાથી ખબર ના પડે. આને ભેગું ના કરી દેતા ઉતાવળમાં. હવે બેયને ભેગા કરો. બેયને ભેગા કરીએ. જો ટોટલ વ્યક્તિ કેટલા છે? આર એસ ટી યુ વી છે. તમને એટલી ખબર પડે છે કે ટી એસ અને વી એ તો નહીં જ આવે, કેમ કે એના કરતા આર વધુ છે. સૌથી ઓછામાં જવાનું છે, એટલે આર અને ટી તો ઓછા ન જોઈએ, કેમ કે એના કરતા કોઈક ઓછું છે, એટલે આર અને ટી નો આવે. પછી યુ અને આરમાં આર ઓછો છે, એટલે યુ નો આવે. હવે આ એસ અને વી વૈધા, એમાં એણે કીધું છે કે એસ સૌથી ઓછો નથી, એટલે એસ નો આવે. તો જવાબ શું આવે? વી. મળી ગયો કે નહીં? તો બંનેને ભેગા કરવાથી જવાબ મળશે. 5 ને લાઈનમાં વ્યવસ્થિત ગોઠવવા હોય તો ગોઠવી શકો છો, પણ ગોઠવીને શોધવાનું તમારે સૌથી ઓછો કોણ છે એ જ હતું, એટલે મેં સીધું એના ઉપર જ ફોકસ કર્યું. તો જવાબ આવશે બંનેને ભેગા કરવાથી. બરાબર ને? તો બંને સાથે પૂરતા છે, આવો જવાબ થશે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. સૌથી ઓછા અંતરની મુસાફરી કોણે કરી? આ તો આ જ પ્રશ્ન છે ને. આ જ છે. ટૂંકમાં અહીંયા લખાય આવી ગયો, એમ પરીક્ષામાં એમ જ લખજો, આવી ગયો. ચલો આગળ જઈશું. 5 લોકો છે ઉત્તર તરફ મોઢું કરીને એક સીધી લીટીમાં બેઠા છે. સૌથી જમણા છેડે કોણ બેઠું છે? આ 5 જણા છે ને, તો અહીંયા કોણ બેઠું છે એ પ્રશ્ન તમને પૂછ્યો છે. ડન છે? ચલો
એની જમણી બાજુ 3 જણા બેઠા છે. આ એ બેઠો છે ને, તેની જમણી બાજુ કેટલા બેઠા છે? 3. એટલે ટોટલ કેટલા થયા? 4. તો 5મો જણો અહીંયા હશે, કેમ કે આ બાજુ 3 જ થવા જોઈએ. તો હિસાબ થઈ ગયો. બી અને ઈ ની વચ્ચે બરાબર 3 લોકો બેઠા છે. આમાં સેટિંગ કરો, 3 જણા વચ્ચે થતું એવું કરવું હોય ને, તો આ બી ઈ અહીંયા આવે ને બી ઈ અહીંયા આવે. ક્યાં બી આવે ને ક્યાં ઈ આવે ખબર ના પડે, પણ સંયુક્ત રીતે આમ થાય. થાય કે નહીં? તો સૌથી જમણા છેડે કોણ બેઠું છે? આ બેમાંથી એક હશે, પણ ખબર ના પડે. બ્રિજેશ જીવાણી એવું કાંઈ ફિક્સ નથી હોતું, એટલે એ અનુમાન નહીં મારવાનું. એ એવું કહે છે કે મોસ્ટલી 70% બોથ આન્સર આવે ને એમ. એવું નથી બેટા, એટલે નહીતર તો હું કહી જ ન દઉં કે ન આવડે તો આવું કરી નાખવાનું એમ. બરાબર છે? ચલો, આ એક પતી ગયું. હવે બીજું વાક્ય છે ડી સી ની તરત, એટલે આ 1 થયું ને, 1 સફિશિયન્ટ નથી. હવે આ ભૂલી જવાનું. હવે ખાલી 2 ઉપર જ ફોકસ કરો, પછી ભેગું કરવાનું. સી ની તરત ડાબી બાજુ, આ સી છે ને, એની તરત ડાબી બાજુ એ ડી બેસે છે. પછી બી એ ડી ની જમણી બાજુ કોઈ એક સ્થાને બેસે છે. આ ડી હોય એની જમણી બાજુ ગમે ત્યાં ક્યાંક બી હશે. તરત નથી કીધો, એટલે આમાંય ખબર ન પડે, કેમ કે આમાં એ નામનું પ્રાણી ક્યાં બેસે જ ખબર નથી. એટલે આનાથી એ ખબર ના પડે. ડન છે? હવે બેયને ભેગા તમે કરો એટલે એટલી ખબર પડે કે બી રહ્યો ને અહીંયા તો નહીં જ આવે. બરાબર ને? બી ની ડાબી બાજુ ડી થવો જોઈએ. એટલે બી અહીંયા કરું તો પછી ડી બહાર જતો રહી. બી અહીંયા નહીં આવે એટલે પાકું થઈ ગયું, બી અહીંયા જ આવશે. બસ મળી ગયું. તરત જમણા છેડે કોણ બેઠા? તમારે અહીંયા ડી કરવો ને સી કરવો ને એવા કરવો જ કરી શકો છો, પણ જરૂર નથી કાંઈ. તો જવાબ મને બે ભેગા કરવાથી મળી ગયો. તો આ પ્રશ્નનો આન્સર આવશે બંને ભેગા થઈને જવાબ આપવા પૂરતા છે. ચલો આગળ જઈશું. 4 જણા એક વર્તુળાકાર મેજની ફરતે કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. એનની તરત જમણી બાજુ કોણ છે? ક્લિયર થઈ ગયો ક્વેશ્ચન? ચલો લઈશું. ક્યુ એ એન અને પી ની તરત બાજુમાં છે. 1 2 3 4 આ ક્યુ છે. એ કોની બાજુમાં છે? એન અને પી ની. એક તો આ રીતે થાય, બીજું કઈ રીતે થાય? પી અને એન. તો અહીંયા કોણ આવશે? ઓ. એ તો એમ જ ને, વૈધો અહીંયા જ આવે. હવે મને પ્રશ્નનો જવાબ આપો. એનની તરત જમણી બાજુ, એનનું ઠેકાણું જ નથી, એટલે 1 થી જવાબ નહીં મળે. હવે લઈશું 2. ઓ એ ક્યુ ની જમણી બાજુ બીજા સ્થાને છે. આ ક્યુ છે, જ્યાં નો ની નાનું લખ્યું હોય ને એને પહેલા બેહાડવાનો, એટલે ભૂલ નહીં થાય. ક્યુ ની જમણી બાજુ આ પહેલો અને બીજો કોણ બેઠો છે? ઓ. તો આમાં તો તમારો એન છે જ નહીં, એટલે આનાથી જવાબ નહીં મળે. હવે આ બેને ભેગા કરીએ તો ઓ ક્યુ તો થઈ ગયા. અહીંયા કોણ આવે? એન પી જ આવે ને, તો જવાબ નહીં મળે. બંનેને ભેગા કરવાથી પણ જવાબ મળતો નથી. આ પ્રશ્નનો જવાબ આવો આવશે. પેલા વિકલ્પમાં મેં જે જવાબો આપ્યા હતા પહેલા પ્રશ્નમાં, એમાં જે વિકલ્પ આવતો હોય તમારે કરી નાખવાનો થાય છે. ટૂંકમાં આનો જવાબ છે બંને સાથે પણ પૂરતા નથી. આઈ થિંક 4 નંબરનો જવાબ હતો. બરાબર, મને યાદ નથી પણ કહું છું તમને. હવે 5 લાકડીઓ છે, દરેકની ઊંચાઈ અલગ અલગ છે. કઈ લાકડી સૌથી ટૂંકી છે? તો વાય માત્ર 2 લાકડીઓ કરતા ઊંચી છે. આ વાય છે ને, એ 2 લાકડીઓ કરતા ઊંચી છે. પછી ડટ્ટો આવી જાય તો ટોટલ 4 લાકડી છે. આ રીતે થાય. હે 5 લાકડી છે તો આ રીતે થાય. આ 1 નંબરનું વાક્ય છે. પછી શું છે? આર એ વાય કરતા ઊંચી છે પણ ઈ કરતા ટૂંકી છે. હવે આ આર છે ને, વાય કરતા ઊંચી છે અને આર છે ઈ કરતા ટૂંકી છે. આમ થાય તો આ તો અહીંયા જ સેટ થાય ને, બાકી તો ક્યાંય થાય નહીં. ચલો આટલું થઈ ગયું. હવે મને જવાબ આપો, સૌથી ટૂંકી લાકડી કઈ? ના ખબર પડે, એટલે 1 ઇઝ નોટ સફિશિયન્ટ ટુ આન્સર ધી ક્વેશ્ચન. હવે બીજું વાક્ય, એમ એ કરતા ઊંચી છે. એમ ઇઝ ગ્રેટર ધેન એ. હવે મને આટલું જોઈને જવાબ આપો જોઈએ સૌથી ઊંચી કઈ છે, સોરી સૌથી ટૂંકી કઈ છે. આ બેમાં ટૂંકી એ છે, પણ હજી ઈ આર વાય તો આ લઈએ તો ખબર પડે, એમને તો ખબર ના પડે, એટલે 2 થી ખબર ના પડે. પણ બેને ભેગા કરીએ તો એમ અને એ ભેગું થાય. તો અહીંયા જવાબ શું આવશે? બંને ભેગા થઈને જવાબ આપવા સક્ષમ છે. બોલો જીવાણી કહેતો તો એવું જ થતું જાય છે, બધા ભેગા ભેગાના જ જવાબ આવે છે. એટલે જીવાણી ઓબ્ઝર્વ કર્યું લાગે છે. બરાબર ને? ચલો હું કાંઈ કહેતો નથી, તમને એવું લાગતું હોય તો તમે કરી શકો છો. ચલો એના પછીનો ક્વેશ્ચન, કયો થાંભલો સૌથી ટૂંકો છે? ટી છે એ ઓ કરતા ઊંચો. આટલું જોઈને તો બધાને ખબર પડે કે જવાબ ના મળે.
હવે બીજું લઈએ, માત્ર એક જ થાંભલો જી કરતા ટૂંકો છે. આ જી હોય ને તો એના કરતા ટૂંકો એક જ થાંભલો છે. તો આ બાજુ લાંબા થાંભલા હશે બધાય? હાલો, જી એ ઓ કરતા ટૂંકો છે પણ ઈ કરતા ઊંચો છે. આ જી રહ્યો ઈ કરતા ઊંચો છે અને ઓ કરતા ટૂંકો છે. એટલે ઓ આ ત્રણમાંથી ગમે ત્યાં આવશે, તરત નથી કીધું. હવે આ ટી અને ઓ ને સેટ કરો તો ટી ઓ અહીંયા આવે, ટી ઓ અહીંયા આવે. તો સોરી, નીચેમાંથી કયો થાંભલો સૌથી, તો મળી ગયો ને જવાબ? જવાબ મળી ગયો બીજાથી. ફરીથી લઉં હું, પ્રશ્ન જરાક હું ભૂલી ગયો હતો. જો આ 5 થાંભલા છે, આ સૌથી ટૂંકો છે અને આ સૌથી ઊંચો છે. તો માત્ર એક જ થાંભલો જી કરતા ટૂંકો છે એટલે જી અહીંયા આવશે. જી ઓ કરતા ટૂંકો છે ને જી કેના કરતા ઊંચો છે? ઈ કરતા. હવે સૌથી નીચો કયો હશે? ઈ. મળી ગયો. તો અહીંયા જવાબ આવશે, માત્ર વિધાન 2 ના આધારે જવાબ મળી જશે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. 5 લોકો ઉત્તર તરફ મોઢું કરીને સીધી હરોળમાં બેઠા છે. જમણી બાજુ ત્રીજા સ્થાને કોણ બેઠું છે? એટલે આ 1 2 3 4 ને 5 અહીંયા કોણ બેઠું છે ને એવું તમને પૂછ્યું છે. પેલું વાક્ય, બી અને ઈ ની વચ્ચે બરાબર એક વ્યક્તિ બેસે છે. આનાથી જવાબ ના મળે. સી અને ડી ની વચ્ચે 3 જણા બેસે છે. આનાથી જવાબ ના મળે. પાકું? તમે કહેશો એવું? હા, થોડીક સામાન્ય બુદ્ધિ હોય તો ખબર પડી જાય. કેમ કે બી આમાં ક્યાંથી આવે ખબર ના પડે. ઘણી બધી જગ્યાએ સી ને ડી અહીંયા ને અહીંયા આવશે, પણ પૂછ્યું છે અહીંનું એટલે ના મળે. હવે તમારે એક જ પ્રયત્ન કરવાનો રીએ. શું? બંનેને ભેગા કરવાના. તો સી ડી અને સી ડી, આ બીજું વાક્ય આમ થાય, આ સિવાય બીજું કાંઈ ના થાય. હવે બી અને ઈ ની વચ્ચે એક બેસે છે એટલે બી બી આમ થાય, આ સિવાય બીજું કાંઈ ના થાય. ના થાય તો વધે છે કોણ? એ અહીંયા બેસી જાય. મળી ગયો જવાબ. મળી ગયો કે નહીં? તો જવાબ કેવી રીતે મળ્યો? બંને ભેગા થઈને. બરાબર છે? હવે ઘણા એમ કહેશે સાહેબ પણ આના તો ઠેકાણા ન થયા, સી ડી ના બી ના, તારે એનું કામ એ શું છે? પ્રશ્ન એણે ખાલી અહીંયા કોણ બેસે ને જ પૂછ્યો છે. બરાબર ને? ચાલો આગળ જઈશું. 5 જણામાંથી સૌથી બીજા નંબરે ઓછા ગુણ કેના છે? આ વખતે સૌથી ઓછા નથી, બીજા ઓછા કેના છે? માત્ર ડી એ યુ કરતા વધુ મેળવા છે. પેલું વાક્ય લખું છું, ડી છે એ કેના કરતા વધુ છે? યુ કરતા. પણ ડી ની આગળ શબ્દ શું છે? માત્ર. એટલે અહીંયા ડટ્ટો આવે. ડી થી વધારે કોઈ નહીં હોય. જી એ એલ કરતા વધુ મેળવા છે. જી એ કેના કરતા વધુ મેળવા છે? એલ કરતા. તો આમાં તો 4 જણની વાત થઈ છે, ફિક્સ કાંઈ નથી થતું એટલે 1 થી જવાબ નથી મળતો. હવે આપણે લઈશું 2. એલ એ વી કરતા ઓછા છે. એલ વી કરતા ઓછો. પછી એલમાં જુઓ માત્ર શબ્દ લખ્યો છે એટલે અહીંયા ડટ્ટો આવે. ડી એ યુ કરતા વધુ મેળવા છે. આમાંય ખબર નથી પડતી. હવે આ બેયને ભેગા કરીએ. 1 2 3 4 ને 5 આ ભેગા થઈ ગયા તો ડી અહીંયા આવશે ને યુ અહીંયા આવશે. પછી તમે ડટ્ટો આવે ને એટલે આની સ્થાન ફિક્સ છે. એવું જ આ છે. પેલા માત્ર વાળા લઈ લો એટલે પતી ગયું કે નહીં? જવાબ મળી ગયો. રમીલાબેન જવાબ મળી ગયો. હવે જે વૈધો એ અહીંયા. તમને પ્રશ્ન શું પૂછ્યો? બીજા ઓછા કોના છે? ના ના, ખાલી 2 થી મળી જાય. સોરી, મારી ભૂલ થઈ. ખાલી 2 થી મળી જાય. જુઓ, ખાલી 2 થી લઈએ. ખાલી 2 થી મળે છે, એકની જરૂર જ નથી. ટોટલ 5 જણા છે. હવે તો તમે બધાય કહેશો જો મહિંડા કોમેન્ટો કરવા. આ 5 જણા છે. પેલું એક જ વાક્ય વાંચો બીજાનું. માત્ર એલ એ વી કરતા ઓછા મેળવા છે. એલ ઓછો છે કેના કરતા? વી કરતા. આવું આવે એટલે વી અને એલ આવે. બસ થઈ ગયું. ચિરાગ સાંભળ, હું શું કહું છું તું તારું ન કર. આટલું જ છે. આવે પતી ગયું. બીજા નંબરે ઓછા કોને મળ્યા? વી ને. થઈ ગયો ને? તો જવાબ શું આવશે? ઓપ્શન. એટલે સમજાણું? જેની નામ જે વ્યક્તિના નામની આગળ માત્ર લખ્યું હોય ને એની બાજુમાં ડટ્ટો આવે. બરાબર છે? જો આ વાક્ય છે, માત્ર ભૂલી જાઓ, પેલા આટલું વાક્ય કરો. એલ વી કરતા ઓછો છે. થઈ ગયું. હવે અહીંયા એલ ની આગળ શું લખ્યું છે? માત્ર. તો ડટ્ટો અહીંયા આવે. તો સૌથી ઓછા થયા. આ એનાથી વધુ, પછી એનાથી વધુ, એનાથી વધુ ને એનાથી વધુ, આમ થાય.
પ્રશ્ન એ છે કે બીજા ઓછામાં કોણ આવે? વી. બસ પતી ગયું. ડન છે. ચલો આગળ પાછળનું બીજું બધું ભૂલી જાઓ. તો જવાબ આવશે ઓનલી 2 ઇઝ સફિશિયન્ટ ટુ આન્સર ધ ક્વેશ્ચન. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. બી ની જમણી બાજુ કોણ બેસે છે? તો પેલું વાક્ય, આ પેલું, કેટલા જણા છે? 5. 1 2 3 4 અને 5. ચાલુ અહીંથી કરવાનું, જેની પાછળ નોની નાનું હોય ઈ ગમે ત્યાં બેહાડાય. માનો કે ઈ અહીંયા બેહાડ્યો. જમણી બાજુ એ ત્રીજો, પેલો બીજો ને ત્રીજો, કોણ આવે? બી. પેલા વાક્યમાં ડીયુ પાછળ આવે ને, માત્ર ડી એ યુ કરતા વધુ. તને આજ સમજાતું નથી એમ ને? તો ડી છે ઈ યુ કરતા વધુ છે. અને શબ્દ શું છે? ડી ની આગળ માત્ર છે એટલે અહીંયા જ ડટ્ટો આવે, એટલે અહીંયા જ આવે. પાછળ કાંઈ નહીં આવે. સમજાણું? એ પેલા જ આવે, આવી રીતે જ આવે. તું અહીંયા કરતો માત્ર ડી એ નો આ બધાને યુ કરતા વધારે થાય. ગડબા. સમજાણું? ચિરાગ, હવે તને સમજાઈ ગયું હશે, હું માનું ત્યાં સુધી. બરાબર છે. થોડુંક શાંતિથી પાછું બીજી વાર એકવાર જોઈ લેજે, એટલે આ માત્રવાળા તને કોઈ દી હેરાન નહીં કરે. મેં એક જ વાક્યમાં તમને આખી સમજૂતી આપી દીધી. તમારે હવે એને ફોલો કરવાની છે. હું 4 વાર કહું ફોલો કરો, તમે ગડબા છો. 1 વારમાં ફોલો કરો. ડન છે. ચલો, બી એ ઈ ની જમણી બાજુએથી ત્રીજા સ્થાને. મેં તો અહીંયા સિમ્પલ તમને કીધું કે વાક્ય લખવાનું ક્યાંથી? જેની પાછળ નોની નાનું હોય. હવે તમે એનું પાલન ના કરો એટલે ભૂલ થઈ છે. બરાબર. એ છે સી ની તરત ડાબી બાજુ બેસે છે. ધારો કે આ સી હોય ને, સી, તો એની તરત ડાબી બાજુ કોણ હશે? એ. હવે આને તમારે આમાં સેટ કરવું હોય તો 2 જગ્યા જોઈએ ને, અહીંયા જ આવે, બીજે ક્યાંય ન આવે. તો વ્યક્તિ વૈધો કોણ? ડી. થઈ ગયું. ટૂંકમાં 5 જણા તમારા વ્યવસ્થિત બેસી ગયા. પ્રશ્ન શું પૂછ્યો? હવે જે પૂછે જવાબ મળી જ જવાનો છે. બી ની જમણી બાજુએ કોણ બેસે છે? આ બી ની જમણી બાજુએ ડી બેસે છે. ટૂંકમાં 1 થી તમને જવાબ મળી ગયો. મળી ગયો. હવે 1 થી મળી ગયો એટલે ઘણા અધીરા કહેવાય, 2 ચેક જ ન કરે, સીધું ટીક કરી દે. એવું બને કે 2 થી એ મળતો હોય, એટલે કરવાનું ચેક. બરાબર છે. હાલો કરીએ. 1 2 3 4 અને 5. ડી છે બી ઈ ની બાજુમાં બેસે છે. ડી છે બી અને ઈ ની બાજુમાં બેસે છે, એટલે આવી રીતે થાય. પછીનું વાક્ય, સી છે ડી ની જમણી બાજુ ત્રીજા સ્થાને છે. આ ડી, જો ડી ની જમણી બાજુ પેલું, બીજું અને ત્રીજું. અહીંયા કોણ આવે? સી. તો અહીંયા કોણ આવે? એ. વધઈ જ આવે. પ્રશ્ન શું પૂછ્યો છે? બી ની આમાં બી નું ઠેકાણું જ નથી, એટલે બી ની જમણી બાજુ કોણ બેસે છે? આનાથી ના મળે. તો આ પ્રશ્નનો જવાબ આવશે છોકરાઓ ઓનલી 1 ઇઝ સફિશિયન્ટ ટુ આન્સર ધ ક્વેશ્ચન. ચલો આગળ જઈશું. ગોળાકાર ટેબલની આસપાસ કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. બી ની તરત ડાબી બાજુએ કોણ બેસે છે? ચલો પેલો વાક્ય, ઈ કેટલા જણા છે? 5. 1 2 3 4 અને 5. એટલું અઘરું નથી, તમે કરશો તો. અત્યારે કરાવતા મને એવું રિયલાઇઝ થાય છે. બીજાની કમ્પેરિઝનમાં થોડુંક કદાચ અઘરું લાગતું હશે, પણ એવી કોઈ ઝંઝટ નથી. સી ની તરત ડાબી બાજુ એટલે સી થી ચાલુ કરો. સી ની તરત ડાબી બાજુ એટલે ઈ. ઈ ની જમણી બાજુ બીજા સ્થાને એ. આ ઈ છે ને, એની જમણી બાજુ પેલો અને બીજા સ્થાને એ. શું પ્રશ્ન પૂછ્યો છે? આમાં બી નું તો ઠેકાણું જ નથી આવ્યું, એટલે 1 થી તો જવાબ નહીં જ મળે. હવે લઈએ 2 થી, તો એની આકૃતિ અલગથી થશે. 3 4 અને 5. ડી છે એ બી ની તરત બાજુમાં. આ ડી છે, સોરી, આ ડી છે એ કોની બાજુમાં છે? બી ઈ ની બાજુમાં. અને સી છે એ ની તરત ડાબી બાજુએ. આ એ હોય ને, એની તરત ડાબી બાજુએ સી બેસે છે. તો અહીંયા કરો એ અને એની તરત ડાબી બાજુ કરો સી. હવે મને પ્રશ્નનો જવાબ આપો, બી ની ડાબી બાજુ. આમાંય બી નું ઠેકાણું નથી થતું. ટૂંકમાં 1 થી એ નથી મળતું, 2 થી એ નથી મળતું. હવે તમારે આ બેયને ભેગા કરવાના થાય ને? તો આટલું તો ફિક્સ જ છે, ઈ સી એ. તો એવું ફિક્સ કરવું હોય તો આ ઈ સી અને એ થાય ને, તો આ કોણ નહીં હોય? બી. અને આ કોણ હશે? બી. હવે થઈ ગયું, બે મર્જ થઈ ગયા, ટકાટક બની ગયું. તો હવે બની ગયું કે નહીં? તો બની ગયું હોય તો આમાં તો જવાબ તમને જે પૂછે મળી જવાનો છે. બી ની ડાબી બાજુએ શું? બી ની ગમે એ બાજુ કોણ છે? જવાબ મળી જવાનો છે. તો કઈ રીતે જવાબ મળ્યો?
બંને ભેગા થઈને, બરાબર ને, બંને ભેગા થઈને. ચલો ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકાય. આ હું બેસાડું છું ને, તમે ગમે ત્યાં ગમે ને, બે ગોળ ગોળ જ ફરે છે ને, એટલે એમાં ગમે ત્યાંથી કરી શકાય. સીધી લીટીવાળો પ્રશ્ન હોય ને એ ગમે ત્યાંથી સ્ટાર્ટ ન થાય. સર્કલવાળા પ્રશ્ન તમે આના માટે સિટિંગ એરેન્જમેન્ટનો આપણે વિડીયો મૂક્યો છે યુટ્યુબમાં, એને તમે હરખી રીતે જોઈ લેશો ને તો એમાં ક્લિયર કટ આ સૂચનાઓ આપેલી છે, બરાબર ને. ચલો આગળ જઈશું. પાછી કમ્પેરિઝન છે. દ્વિતીય સૌથી વધુ એટલે વધુથી બીજો એ સી કરતા વધુ છે, એ સી કરતા વધુ છે, સી ડી કરતા વધુ છે, અને બી એ સી કરતા ઓછા મેળવા છે. સી થી ઓછા છે બી. આટલું આપ્યું છે છોકરાઓ. પ્રજ્ઞેશભાઈ આવું હોય અથવા આજે થોડુંક અઘરું હોય. થઈ ગયું કે નહીં? તો હવે આમાં તમને ખબર ન પડે, કેમ કે પાંચેય જણની વાત જ નથી થઈ. એ સી બી ડી ચારની જ વાત થઈ. આ છોડી દીધું. હવે લઈશું બીજું, એટલે 1 થી જવાબ ના મળે. ઈ એ કરતા વધુ અને બી ડી કરતા વધુ. હવે આ લઈએ. આમાંય ખબર ન પડે, આમાં કાંઈ ખબર ન પડે, એટલે બેયને ભેગા કરીને ટ્રાય કરવાની થાય. કરશું. ચલો તો આ ઈ છે, ઈ ગ્રેટર ધેન એ છે, ઈ ગ્રેટર ધેન સી છે, ને ઈ ગ્રેટર ધેન ડી છે. એટલે આ આવી ગયું, એ સી ડી આવી ગયું, આવી ગયું. હવે આ બેને હું મર્જ કરું તો આ સી ગ્રેટર ધેન બી અને બી ગ્રેટર ધેન ડી, એટલે આ થઈ ગયું આમાં. હવે અહીંયા સી બી ડી થાય, એટલે સી ડી છે તો અહીંયા સી બી અને ડી આવું થશે. લો થઈ ગયા. આવી રીતે કરવાનું પરીક્ષામાં, બરાબર છે. દ્વિતીય સૌથી વધુ કોને મળ્યા? એને. તો શું જવાબ આવશે? બંને ભેગા થઈને બીકે પંડ્યા જવાબ આપવા સક્ષમ છે. ચલો આગળ. પતી ગયું, પૂરું થઈ ગયું. આ કોર્સ છે, બધા ડિટેલો છે. પોલીસનો પણ નવો કોર્સ આવી ગયો. આ ખાસ કરજો, આમાં તમને ફાયદો થશે. બીજી રીલું જુઓ ને તો મારી રીલું જોજો, તમને મજા આવશે. અને અહીંયા હું તમારી જે આખી પ્રેક્ટિસ માટેની આખી જે પીડીએફ છે એ બધી આમાં હું નાખી દઈશ. ડન છે. ચલો કોર્સ વિશે કાંઈ હોય તો આ તમને બધાને ખબર જ છે, એટલે કાંઈ મારે કહેવાનું થતું નથી. સર સીબીઆઈટી લેક્ચર 4, 5, 6, 7ની પીડીએફ ટેલિગ્રામમાં મુકાવજો. બધી મુકાઈ ગઈ છે. હવે કેવું છે કે હવે આની અલગથી પીડીએફ હું નથી મૂકવાનો. જે આખી પીડીએફ મૂકીશ ને એની અંદર આ બધા પ્રશ્નો આવી જ જશે, એટલે અલગથી કાંઈ જરૂર નથી. સમજાણું? કદાચ 7 નંબરના લેક્ચરની આખી પીડીએફ કદાચ બાકી હોય ને તો એ મુકાવી દઈશ ને આજની મુકાવી દઈશ, બરાબર છે. તો હવે મોસ્ટ લાઇકલી છે ને આવતીકાલે આપણે 11 વાગે ફરીથી પાછું નેક્સ્ટ પેપર લઈશું. ટેલિગ્રામમાં અને એપ્લિકેશનમાં તમને આની નોટિફિકેશન મળી જશે, બરાબર ને. લઈશું આપણે એપ્લિકેશનમાં જ. તો ખરેખર પરીક્ષામાં પેપર ફૂટલ લાગે છે, હા બરાબર છે. બસ તમને નોકરી મળી જાય, અથવા તો આ પરીક્ષા દઈને આવો એટલે તમને એવી ફિલિંગ આવે કે આ 9 લેક્ચર જોયા ને એની પીડીએફ સોલ્વ કરી તો આપણને ઘણો ફાયદો થયો. ખાલી ફાયદો થયો ને, ઘણો ફાયદો થયો, એટલે આપણી બધી મહેનત વસૂલ છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું, આવડતું જ હવે નહીં ભૂલાય બસ. અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો તારે નહીં મારે થતી હોય છે. વધારેનું ઓછું ને ઓછાનું વધારે થતું હોય છે, એટલે એ નોર્મલ વસ્તુ છે. વધારે વાર એવું થતું હોય ને તો તમારે ના ચાલે, મારે ચાલે. તમારે સીધોનો માર્ક જાય, બરાબર ને. પોલીસ માટે ડિસ્કાઉન્ટ કેટલું છે એ બધી ડિટેલો એમાં આપેલી જ છે. એપ્લિકેશનમાં તમને મળશે. 1899માં કોર્સ છે, બરાબર ને. રનિંગ સ્ટાર્ટ કરી જ દેવાય. હા પારસ, બરાબર ને. ચલો તો લેવલ હાઈ તો બીજા વિડીયો જોવા કે કેમ આ જ લાઈન ઉપર તમે જાતે તૈયારી કરી શકો છો. બીજા હું નથી માનતો કે તમને ક્યાં હાઈ લેવલના બીજા જોવા મળે, પેપર સોલ્યુશનના જોવા મળે. એ તો મેં નાખ્યા જ છે, બીજાને જોવાની જરૂર નથી. હું તો કહું મારે જરૂર નથી. મોસ્ટલી બધા પ્રશ્નો તમને પીડીએફમાં મળી જશે, બરાબર ને. તો મળીએ છીએ મોસ્ટ લાઇકલી આવતીકાલે 11 વાગે આપણે પૂર્ણાહુતિ કરશું. ડન છે. જય હિન્દ, જય માતાજી.